છે ને એમની ચટણી, મોનોપોલી ચટણી. આ ચટણીનો કમાલ છે. લસણિયા મમરા છે, શંકરની જે રેગ્યુલર ભેળ છે, સિંગ બટેટા છે, અને આ છે સ્પેશિયલ પાપડી, જે લોકો પાર્સલ પણ લેતા જાય છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું સુરેન્દ્રનગરમાં અને ઝાલાવાડમાં આવ્યો છું, અને ખાસ અમારી સાથે છે ભરતભાઈ. અને ભરતભાઈ આજે એવી મસ્ત જગ્યા લઈ આવ્યા છે જ્યાં ભેળ હાઉસ, શંકર ભેળ હાઉસ એન્ડ પાપડી સેન્ટર જે આવેલું છે અહીંયા સુરેન્દ્રનગરનો હેન્ડલૂમ 4 રસ્તા કહેવાય. હેન્ડલૂમ 4 રસ્તાથી એક થોડાક અંતરે તમે વોકિંગ ડિસ્ટન્સમાં આવશો એટલે આ દુકાન આવેલી છે, જેની શંકર ભેળ આજથી વર્ષો પહેલાં અહીંયા એની લારી ઊભી રહેતી હતી બેંક ઓફ બરોડાની નીચે. થોડાક વર્ષથી અને અહીંયા શોપ કરેલી છે, અને એની ભેળ અને પાપડી એ મેઇન ફેમસ છે. બાકી આઈટમ તો અત્યારે એની ઘણી ડેવલપ કરેલી છે એ લોકોએ, પણ મેઇન રેગ્યુલર ભેળ અને એની પાપડી જે વન ઓફ ધ બેસ્ટ. ભાઈ અહીંયાની પાપડી ખાવા લોકો એને પાર્સલ પણ ઘરે એટલી લેતા જાય છે ને અહીંયા ખાય છે એટલી, અને અહીંયા ભેળની વિશેષતા પણ અલગ છે. તો આજે આપણે જાશું અને ભાઈ અઢળક વેરાયટી છે એમની પાસે, આજે લાઈવ જ જોઈએ. ચાલો ભરતભાઈ, ચાલો. અહીંયા ચેનની સુવિધા પણ ઉપલબ્ધ છે, ચેન લોકો માટે પણ સુવિધા ઉપલબ્ધ છે, રેગ્યુલર પણ અહીંયા મળે છે. અહીંયાનું પહેલાં મેનુ તમને જોઈ લો. સ્પેશિયલ પાપડી 30 રૂપિયા છે, જોટા પાઉં છે, ભેળ છે, લસણિયા મમરા છે. આટલું બધું બોલવા બેસીશ તો સાંજ પડી જશે. બધી વાનગી અહીંયા અવેલેબલ છે. આપણે અહીંયાના ઓનર છે, આપણે એમની સાથે મળીએ. મહાદેવ, કેમ છો? જય માતાજી. જય. પહેલાં તમારું મને નામ કહો. મારું નામ પિન્ટુભાઈ છે. પિન્ટુભાઈ, તો અહીંયાની તમારી ખાસ વિશેષતા છે કે પાપડી લોકો ઘણી બધી અહીંયા ખાય છે અને પાર્સલ પણ લેતા જાય છે. એ શું ખાસિયત છે તમારી પાપડીમાં? પ્યોર બેસનમાં બને છે, શુદ્ધ તેલમાં બને છે, અને મારી જે આઈટમ છે એ બધી નેચરલ છે. બરાબર. ફૂડ કલર વાપરું છું, કોઈ જાતનો કોઈ હાનિકારક કલર નથી વાપરતો, નથી સોડા વાપરતો, નથી કોઈ બીજું એક્સ્ટ્રા કેમિકલ નથી વાપરતો. ને અહીંયા તમારી ભેળ લોકો પણ ખાવા પસંદ કરતા હોય છે. કેટલા વર્ષ જૂની આપણી આ પેઢી છે? આ 1983થી મારા ફાધરે ચાલુ કરેલી છે. પહેલાં લારી હતી અને મેં 99થી આ ધંધો મેં સંભાળ્યો છે મારા ફાધરનો. બરાબર. અને મારા ફાધર એ હાલમાં છે જ, પણ અત્યારે અમે બે ભાઈઓએ આ ધંધો સંભાળી લીધો છે. ઓકે. અહીંયા કદાચ કોઈને વિઝિટ કરવી હોય તમારી ભેળ, અને આપણો ટાઈમિંગ પહેલાં જણાવી દો લોકોને. બપોરના 2થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ હોય દુકાન, અને 2 વાગ્યાથી કાઉન્ટર સ્ટાર્ટ થઈ જાય. ઓકે. અને અત્યારે લાઈવમાં શું અત્યારે આપણે બને છે? મારી પાસે બધી આઈટમ અવેલેબલ છે જે મારા મેનુમાં છે એ. બરાબર. અને પાપડી અને ચટણી પણ છે. એ પાપડીની શું પ્રાઇસ છે? લોકો પાર્સલ લઈ જાય છે એની? પાપડી મારે પ્લેટના 30 રૂપિયા છે, અને 100 ગ્રામ 350 રૂપિયા કિલો છે. ઓકે. તો મને કિલોના 350. આપણા કોન્ટેક્ટ નંબર એક જણાવી દો પિન્ટુભાઈ. 63 562 63 562 43 083 43 083. ઓકે, પિન્ટુભાઈના કોન્ટેક્ટ નંબર છે. ને તમારે કોઈને જો ભેળ ખાવી હોય તો આ જગ્યાએ પહોંચી જજો. ને અત્યારે હવે આપણે લાઈવ ભેળ બને છે, કઈ રીતના બને છે, ઘણી બધી વાનગી અહીંયા છે, જેની વસ્તુ પણ ઉપલબ્ધ છે. જૈન છે, અને જે સ્વામિનારાયણ થાય છે એ ઉપલબ્ધ છે, અને રેગ્યુલર મેનુમાં જે આઈટમ છે ને એ ઉપલબ્ધ છે. તો આજે મસ્ત મજાની તમારી જે સરસ મજાની વાનગી જે હાઇલાઇટ છે એ આજે અમને ખવડાવો. ખવડાવી દઉં. આ અમારી રેગ્યુલર ભેળ બનાવો. અચ્છા, રેગ્યુલર. આ છે તીખી ચટણી, લસણની ચટણી, કાંદા, ડુંગળી નાખી છે, બટેટા છે, બટેટા, દાડમ છે, બટેટા છે, દાડમ છે, અને મિક્સ ચવાણું છે, અને મિક્સ ચવાણું. અને આ કઈ ચટણી છે? ખજૂર આમલી છે, એકદમ ઘાટી. ખજૂર આમલી. આજ મારી મોનોપોલી.
આજ તમારી મોનોપોલી છે. લોકો ચટણી ખાવાનું ખૂબ પસંદ કરતા હોય છે. અને આ ડીશની પ્રાઇસ કેટલી છે? 40 રૂપિયા. 40 રૂપિયા 40. અહીંયાની ભેળ ભાઈ લોકો ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યાં આવી ગઈ છે આપણી પિન્ટુભાઈની ભેળ, જે જયશંકર ભેળ તરીકે અહીંયા ઓળખાય છે. અહીંયા તો ઘણી બધી વાનગી છે, પણ ખાસ લોકો શંકર ભેળ વધારે ખાવાનું પસંદ કરતા હોય છે. બીજી કઈ વાનગી બનાવો છો આ આપણે? બનાવું છું સિંગ બટેકા. સિંગ બટેટા. થોડુંક મીઠું એડ કરશો, થોડુંક લાલ મરચું, જે ચાટ અમે મસાલા. નહીં, ટેસ્ટ મેકર જે આપણે પોતે હાથે બનાવી છે. બરાબર. એની આવશે મસાલા સિંગ. મસાલા સિંગ, આ આવશે ગ્રીન ચટણી. ગ્રીન ચટણી. આ ખાસ છે ખજૂર તમારી આંબલીની ચટણી. તમારી મોનોપોલી ચટણી. હા. આ ગોળ આંબલી. ગોળ આંબલીની ચટણી. અને આ છે તીખી ચટણી, લસણ, લસણની. આ કાંદા આવશે. થોડી કાંદા. આ છે ગરમ મસાલાનો વઘાર કરેલો, આની ચટણી બનાવેલી. મિક્સ કરીને બટેટા બી, સિંગ બટેકા. સિંગ બટેટા. આની પ્રાઇસ 40 રૂપિયા. 40 રૂપિયા. અને એક મને પાપડીની પ્લેટ પણ આપી. એ બીજી આપી દો. કારણ કે તમારે ઘણા બધા લોકો પાપડી પણ લેતા જાય પાર્સલમાં. તો અહીંયા આ છે પાપડી. આ પાપડીની પ્લેટ આપો છો કેટલા રૂપિયા આવે? 30 30 રૂપિયા. રૂપિયા. અંદર એક રેગ્યુલર કોઈ પણ વાનગી ખવડાવો બધાને 30 રૂપિયા છે. અત્યારે જો આ પાપડી આપણી આવી રહી છે, આની પ્રાઇસ છે 30 રૂપિયા. અને આની સાથે ચટણી પણ આ સાથે આપવામાં આવે છે. આમાં જૈન જોઈએ તો જૈન આવે, બરાબર. રેગ્યુલર જોઈએ તો રેગ્યુલર આવે. બરાબર. આ પાપડીની ચટણી આ છે ને એ જૈન જ આવે. હા, હા. એની સાથે ડુંગળી અને લસણની ચટણી એડ કરીને હા. તો રેગ્યુલર થઈ જાય. બરાબર. એ નો આપી તો જૈન જ આવે. ઓકે. આ ચટણી આપણી જૈન જ આવે. સમજાઈ ગયું. આ ચટણી જૈન છે, ડુંગળી એક અલગથી ના આવે. ડુંગળી લસણની ચટણી. ઓકે. લસણિયા સેવ મમરા. લસણિયા સેવ મમરા. ખાસ અમારા ભરતભાઈની ફરમાઈશ હતી કે ભાઈ લસણિયા મમરા ખાવાના છે અત્યારે. યુનિક આઇટમ છે. ફેવરેટ આઈટમ તમારી? હા. આની અંદર બટેટા એડ કર્યા છે. પછી એની અંદર આવશે લીંબુ. લીંબુ. હા, ઉપરથી નાખ્યું છે લીંબુ. થોડુંક અંદર આવશે સ્વાદ અનુસાર નમક. અને એમની આ જે મોનોપોલી ચટણી, દરેક વસ્તુનો ટેસ્ટ બદલી નાખી એમ અને બધી વસ્તુ અલગ અલગ બધી વસ્તુમાં તમારી ચટણી તો પડે જ. પડે છે અને ટેસ્ટ તમને અલગ જ આવશે ઓકે. દરેક આઈટમનો. ભાઈ લાઈવ લસણ મમરા તૈયાર. આજે અમારા દિવ્યેશભાઈ બહુ ભાવે દિવ્યેશભાઈ. હાલો આવી જાઓ. ચાલો. તીખું તમતમતું ને ખાસ અમારા ભરતભાઈની ચીજ નાખવું રિક્વાયરમેન્ટ હતી કે આજે સેવ મમરા ખાવાના છે લસણિયા. ના ના આમ નેચરલ રહ્યો છે. ચાલો અમારી 4 પ્લેટ આજે મંગાવી છે. પિન્ટુભાઈની ભેટ તો આપણે ખાવાની છે, પણ એની પહેલાં અહીંયા કસ્ટમર છે તો આપણે એમની સાથે વાત કરી. ભાઈ તમે સુરેન્દ્રનગરના જ છો, અહીંયાના જ છો, તો અહીંયા કેટલા ટાઈમથી તમે પિન્ટુભાઈની ભેળ ખાવાનું પસંદ કરો છો અને કેવો અહીંયાનો ટેસ્ટ લાગે છે? ઘણા ટાઈમથી આવતા છે. 5-6 વર્ષથી તો અમે આવતા છીએ. અચ્છા, તો પપ્પા લાવતા જ હતા ઘરે. બરાબર. અને તમે આજે ગ્રુપ સર્કલમાં મિત્રો બધા સાથે મળીને આવ્યા છો. અહીંયાનો ટેસ્ટ કેવો ને શું મંગાવ્યું આજે તમે? બહુ જોરદાર ટેસ્ટ છે. હા હા. પાપડી એની બહુ સરસ આવે છે અને સિંગ બટેકા બહુ સરસ. અચ્છા, આજે સિંગ બટેટા છે. આજે એક નવું તમે મંગાવ્યું છે ને આજે અમે પણ ટેસ્ટ કરવાના છે, તો અહીંયા આ જગ્યાએ વિઝિટ તો કરાય ને ભાઈ? હા કરાય ચોક્કસ. એક કારણ વાર કે- કરાય. તો જોઈએ તો. હા, લચ્છી તો જોઈએ. લચ્છી તો જોઈએ. વાહ વાહ ભાઈ, આ અમારી આ ગ્રુપ મેમ્બરો ભાઈબંધોની મોજ છે. અને આ જગ્યાએ પહેલી વાર લાવ્યા અમે. અચ્છા, તમે પહેલી વાર આવ્યા? વાહ, કેવો લાગ્યો ટેસ્ટ અહીંયાનો? જોરદાર, કાંઈ ઘટે નહીં. ચલો ભાઈ, થેન્ક યુ, કન્ટિન્યુ. આવી જાઓ. હા, તમને કેવો લાગ્યું ભાઈ ટેસ્ટ અહીંયા? બહુ સરસ, મોજ આવી ગઈ ને? આજ શું મંગાવ્યું તમે? રેગ્યુલર ભેળ અને પાપડી ને શંકરની ભેળ પ્રખ્યાત.
અહીંયા આવવું એટલે ચોક્કસ આવવાનું છે. ચોક્કસ, થેન્ક યુ સાહેબ. લસણિયા મમરા છે, Regular ભેળ. શંકરની જે રેગ્યુલર ભેળ છે, સિંગ બટેટા આ સિંગ બટેટા છે અને અને આ છે special પાપડી. સ્પેશિયલ પાપડી, જે લોકો પાર્સલ પણ લેતા જાય છે. અમારી સાથે જે ભરતભાઈ, એમના ફેવરેટ છે લસણિયા સેવ એ લાઈવ બનાવ્યા છે. અને અમારા વિજયભાઈને તો પાપડી એટલી ભાવી છે કે ભાઈ પીટુ પાસે ચોટી ગયા છે. પાર્સલ કરવાનું પાર્સલ કરી નાખજો, પાર્સલ કરી નાખજો. હાલ્યો, અહીંયાની જે મોસ્ટ એન્ડ પોપ્યુલર જે વસ્તુ છે આ ભેળ. શંકરની છે. આનંદ જ એવો છે. કોઈ ભેળ ખાધો નથી પણ આનાથી ભેળ નથી. જે ચટણીની એમની કમાલ છે ને, એમની મોનોપોલી ચટણી. એ આ એક ચટણી જે છે ઓરેન્જ એનો જ કમાલ છે. બધા નાખી બધા અલગ અલગ સ્વાદ આવે. કાકા આજે આવી ગયા પાપડી ખાવા. કેમ છે કાકા? અહીંની પાપડી કેવી લાગે? ભેળ કેવી લાગે? જોરદાર ને? જો પાપડી જો ભાઈ જોરદાર. જે આમાં મોનોપોલી છે એમની ચટણી છે. એ બધી વસ્તુની અંદર એટલી વાટકી બને છે, એ ચટણીનો કમાલ છે એમનો. અને આ છે સિંગ બટેટા. ઘરે માટે લઈ જવાના છે પાર્સલ. ક્યારના પિન્ટુ ઘરે વાત કરતા હતી કે મને આટલી કાઢી દો. કાકા તાંડો પાછળથી ગાડી થઈ. અઠવાડિયે 10 દિવસે એકાદો આટો હોય જ તે. આ છે ને એમની ચટણી. મોનોપોલી ચટણી. આ ચટણીનો કમાલ છે. તો ભાઈ સુરેન્દ્રનગરના જેટલા વાસીઓ છે એ તો અહીંયા આવજો, અને બીજા કોઈ બહારથી આવતો હોય એ પણ અહીંયા વિઝિટ કરજો. પિન્ટુભાઈના કોન્ટેક્ટ નંબર છે સ્ક્રીન ઉપર પહોંચી જજો. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.